શ્રી માધવ સિટી ગોગા મહારાજની જય। આજે અધિક માસ એકમ અને શનિવારને દિવસે ગૌ સેવા અર્થે પોતે નિસ્વાર્થ ભાવે પરમ પૂજ્ય શ્રી પાટણવાળા સાધ્વીજી એ ભાગવત કથાનું વક્તા છે અને આ જે પૈસો છે, આ જે આવક થશે એ માત્ર ગાયોના ભરણ પોષણ માટે થશે, માદી ગાયોના સેવા માટે થશે। પોતે સાધ્વીજી માત્ર ગાયોની સેવા કરી અને આવી કથાઓ કરી અને ગૌશાળા માટેનું પોતાનું ભંડોળ ભેગું કરે છે। એટલે દરેક માધવ સિટીના મેમ્બરને મારે વિનંતી કરવાની છે કે માધવ સિટીમાં આવી કથા સાંભળી ગૌ સેવામાં જે આપને યોગ્ય લાગે અચ્છા યોગ્ય દાન પૂર્ણ ગણજો, પરંતુ કથામાં તો જરૂર આવજો। કથા બને એટલે હું માધવ સિટી પરિવારને વિનંતી કરું છું કે તમે તો આવશો જ, પરંતુ તમે બીજા કોઈ તમારા આડોશી પાડોશીને પણ સાથે લેતા આવજો, જેથી આપણી માધવ સિટીની અંદર સારું દેખાય અને એક સરસ વક્તા આપણને કથાનું આયોજન કરે અને એ માત્ર નિસ્વાર્થ પૂરતું કરે છે, એક ગાયોની સેવા માટે જ કરે છે। ગાયો પૂરતું જ છે, એટલે માટે આમાં આવો તો તમને ગાયોનું જે પુણ્ય મળવું જોઈએ એ પણ મળે। એટલે માટે દરેક માધવ સિટીના મેમ્બરને મારી વિનંતી છે કે તમે આવો, કથા સાંભળો અને યથાયોગ આપને યોગ્ય લાગે એ તમે આપો। જય સિયારામ। કથાના વક્તા પૂજ્ય વંદનીય શ્રી પરમ પૂજ્ય સાધ્વીજી રામપ્રિયાજી પાટણના એ મોટો આશ્રમ ચલાવે છે અને એમના કંઠે સુંદર કથાનું આયોજન કરેલું છે। પોતે સુંદર કથા કરી શકે છે અને ઘણી બધી કથાઓ એમણે કરેલી છે। જે કથા જે બેસેલી છે તેને પાભર ગામની દરેક જનતાને જણાવવાનું છે, એનો લાભ લેવા માટે આવે અને એમને આર્થિક આમંત્રણ છે। અને આ કથા અભૂગ્ય છે, પણ અધિક મહિનો દરરોજ આવતો નથી। જો અધિક મહિનાનું જે પૂન છે, આવું પૂન ક્યારેય નહીં મળે, જેથી કરીને અધિક મહિનાના મઠનો પૂનનો લાભ લેવા માટે દરેક માધવ સિટીમાં કથા વધારવા વિનંતી। તેથી સાંજે 7 વાગે ગોગા મહારાજેથી ત્યાં બગીચામાં બેસે અને ત્યાં બધાને ખૂબ ગાયો માટેની કથા રાખી છે, તો બધા સર્વ ભાઈ બહેનો બધા ખૂબ પધારવા તમામ પાભર શહેરને વિનંતી। કથાનો ટાઈમ 8:30થી કરી અને 10:30 વાગ્યા સુધી ભાવભર્યું આમંત્રણ છે। બધાએ ભાભરવાસીને તમામ આમંત્રણ છે, જાહેર આમંત્રણ છે। જય ગૌ માતા। ગૌ માતા કી જય।